ભુજ હમીરસર તળાવ પાસે બંધ બદલ જર્જરિત પુલ કારણે આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને હમીરસર તળાવથી વંચિત રાખવામાં આવ્યા. પુલને તાત્કાલિક ધોરણે બનાવવા કચ્છ જિલ્લા કલેક્ટરને એસડીપીઆઈ જિલ્લા પ્રમુખે આવેદનપત્ર અપાયું. ભુજ લાઇબ્રેરી અને લેકવ્યુ હોટલ પાસે આવેલ હમીરસર તળાવના પુલની એક સાઈડને ઘણા સમયથી જર્જરિત હાલતમાં બંધ રાખવામાં આવેલ છે, જે મોરબી પુલ તૂટવાની ઘટના બાદ તુરંત જ બંધ કરવામાં આવેલ, પરંતુ હવે તે પુલ બીજી તરફ પણ જર્જરિત થઈ ગયેલ છે, જે કારણે આવતા જતા વાહન અને લોકો માટે કોઈ પણ સમય ઘટના બની શકે છે. જેથી આ પુલને તોડી તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે એવી અમારી માંગ સાથે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી, સાંધાણી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જય ભારત, જય સંવિધાન. મારું નામ રોશન અલી સાંધાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાનો જિલ્લાધ્યક્ષ છું. આજે હમીરસર તળાવનો જે તળાવને પારે જે પુલ આવેલ છે, લેકવ્યુ હોટલ અને લાઇબ્રેરીની સામે, આ રોડ અને આ પુલ આજે 1.5 વર્ષથી જે બંધ છે, જેના કારણે ક્યાં ને ક્યાં નગરપાલિકાની આમાં નબળી કામગીરી અને ચૂંટેલા પ્રતિનિધિઓની લાપરવાહી છે. નગરપાલિકામાં અનેક ગ્રાન્ટો આવે છે, પરંતુ આમાં આપણે જોવા જઈએ તો અહીંયાના ભુજના ધારાસભ્યની પણ લાપરવાહી છે. એમાં એના પહેલાં તો ધારાસભ્યના ફરજમાં આવે છે કે અહીંયા આપણે ભુજની આન બાન અને શાન જેને કહેવાય હમીરસર તળાવ, એના ઉપર અગર આ પુલ બંધ કરી દેવામાં 1.5 વર્ષથી આવ્યું હોય અને આજ દી સુધી ચાલુ કરવામાં નથી આવ્યું, તો એનું કારણ શું છે કે નબળી નેતાગીરી અને લાપરવાહી. બીજી વાત હું એ કહેવા માગીશ તો ક્યાં ને ક્યાં આમાં પણ ટેન્ડરમાં એ નેતાઓને ક્યાં ને ક્યાં મોટી ટકાવારીની આશા હશે, જેના કારણે ટેન્ડર પણ પૂરો પાડીને બહાર પાડી નથી શકતા, અને બહાર પાડે છે તો એનો અમલવારી નથી થતી, જેના કારણે આજે પણ આ પુલ બંધ પડ્યું છે. બીજી વાત હું કહીશ કે કચ્છની આનબાન શાન અને ભુજની આનબાન શાન જેને કહેવાય હમીરસર તળાવ, એ તળાવ ઉપરથી અગર આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી આવી રહ્યા છે કચ્છમાં, તો એ કચ્છની જે એક મુલાકાત અહીંયાથી આપણે થઈ શકત, પણ આજે આ હમીરસર તળાવ અને રાષ્ટ્રપતિ બે અહીંયાથી વંચિત રહી શકશે. કારણ કે એનું કારણ એ છે કે આ પુલ ઉપરથી પસાર કરવા માટે એ લોકોને શરમની વાત છે આ નગરપાલિકાઓને નેતાઓને કે અહીંયાથી લઈ શકે. આજે પ્રશાસન એ જે રસ્તાઓ ઉપરથી નીકળી રહ્યા છે, એ રસ્તાઓ તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ પુલ નથી બનાવવામાં આવ્યું. ને પુલ નથી બનાવવામાં આવ્યું એના કારણે એ લોકો અહીંયાથી રાષ્ટ્રપતિ સાહેબશ્રીને નહીં લઈ જાય. આજે માનનીય રાષ્ટ્રપતિ સાહેબશ્રી અગર અહીંયાથી નીકળે તો એમને ખ્યાલ પડે કે અહીંયા શું બનાવ છે, શું હાલત છે, ને એ લોકો માટે શરમની વાત બને, અહીંયાના પ્રતિનિધિઓ માટે બને, એના માટે એ બાયપાસ કરી નાખ્યું છે. નહીં તો એ લોકોને જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો સમૃદ્ધિ વન જોવા માટે આવે છે, પછી અહીંયા સર્કિટ હાઉસમાં રોકાણ છે, તો આ કેટલો દૂર છે. અગર હમીરસર તળાવની અગર એ નજારો રાષ્ટ્રપતિશ્રી જોઈ લે ને અહીંયાથી આ નીકળત તો આ પુલની પૂરી એને માહિતી મળત, ને આ પુલની માહિતી ન મળે એના માટે એને બાય કરવામાં આવ્યું છે, અને રોડ એને અલગ જ એને રૂટિંગ આપી દેવામાં આવ્યું છે, ને એ રોડોમાં થીકડથાપ તો કરી નાખ્યું છે. પણ અહીંયાના આજે જોવા જઈએ તો આ પુલની હજી તો 1.5 વર્ષથી આ પુલ રાહ જોઈ રહ્યો છે, ને આગળ પણ એ પુલની કામગીરી છે કે બહુ જર્જરિત થઈ રહી છે, ક્યારે પણ એ તૂટી શકે છે અને મોટી હોનારત પણ બની શકે છે. જેથી હું ભુજના ધારાસભ્યશ્રી અને નગરપાલિકા અને કચ્છ કલેક્ટર સાહેબશ્રીને હું નમ્ર વિનંતી સાથે અપીલ કરવા માગું છું કે આ તાત્કાલિક ધોરણે આ પુલને બનાવવામાં આવે, નહીં તો અમને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.